જય માતાજી ફ્રેન્ડ્સ, હેલો, કેમ છો બધા? તો આજે રવિવાર છે અને માતાજીને પ્રસાદ કરવાનો છે, એટલે આજે આપણે શીરો બનાવશું. અને એ પણ જાડા લોટનો બનાવવાનો છે. ક્યારેક ઝીણા લોટનો પણ કરું છું, પણ આજે જે જાડો ભાખરીનો લોટ આવે છે ને એનો શીરો બનાવવાનો છે. તો આમાં લોટ નાખી દઈએ જરૂર પૂરતો. બધું સરસ મિક્સ કરી અને ધીમા તાપે શેકાવા દઈશું. તમને કદાચ ખબર જ હશે, મારો વિડીયો જોતા હશો, કે દર રવિવારે અમે થાળ કરીએ છીએ માતાજીનો. તો એક ટાઈમ તો ખાલી કોઈ પણ આવી મીઠી વસ્તુ બનાવી અને ધરાવી દેવાની, અને સાંજના ટાઈમે ફૂલ થાળ હોય છે, દાળ ભાત શાક રોટલી કે શાક રોટલી જે કરતા હોય એની સાથે બીજું પણ કંઈક સ્વીટ બનાવીએ છીએ. તો અત્યારે તો ખાલી શીરો કરી લીધો, સાંજે બીજું કંઈક બનાવશું. જો લોટ શેકાઈ ગયો એટલે અંદરથી બધું ઘી સરસ છૂટું પડી ગયું છે, અને એને બ્રાઉન કલરનો ધીમા તાપે શેકાવા દઈશું. ને સતત હલાવવું પડશે, સ્ટીલનું છે એટલે નીચે બળી જવાની બીક લાગે. ગેસ એકદમ ધીમો જ રાખ્યો છે. પાણી ગરમ કરીને નાખવાનું છે, એટલે મેં ગરમ તો કરી જ લીધું હતું પાણી. જરૂર પૂરતું નાખીએ, એક સામટો નાખીએ તો ચીકણું થઈ જાય, એટલે થોડુંક જ પહેલાં નાખ્યું છે પાણી. આ પાણી શોષાઈ જાય અને જરૂર લાગશે તો બીજું થોડુંક નાખીશું. થોડા પાણીની જરૂર છે. સરસ બધું મિક્સ કરી લઈએ, અને પાણી નાખીએ ત્યારે ગેસ ફાસ્ટ કરી દેવાનું, એટલે જેટલું ઘઉંની અંદર શોષાવાનું હોય પાણી એટલું બધું અંદર એ શોષી લે છે. અને પાણી બધું શોષાઈ જાય પછી જ ખાંડ નાખવાની છે. તમારે જલ્દી હોય તો દળેલી નાખી દો તો ચાલે, અને ટાઈમ હોય તો આખી જ નાખવાની. ગેસ ધીમો કરી દઈએ. તો ખાંડ ઓગળી ગયું છે સરસ, તમે જોઈ શકો છો. નથી ચીકણો થયો, નથી કાચો રહ્યો, કેટલો સરસ થયો છે. અને માતાજીનું નામ લઈને એની પ્રસાદી માટે કરીએ એટલે એમાં કંઈ જોવાનું રહેતું જ નથી. એકદમ સરસ થઈ ગયો છે. તો આપણે પ્લેટમાં કાઢી લઈશું. ઘી ને બધું માપનું જ છે, ખાંડ ને બધું. તો તૈયાર છે આપણો માતાજીને ધરાવવા માટેનો શીરો. તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી.